નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કોચિંગ વિના પ્રથમ પ્રયાસમાં જ IAS રાજસ્થાનની લગીમા તિવારીએ કોઈ પણ કોચિંગ લીધા વિના તેના પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 19મો રેન્ક મેળવ્યો છે। તેને પરીક્ષા માટે માત્ર YouTube પર આવતા વિડીયો જોઈને તૈયારી કરી હતી। ઉપરાંત અગાઉના પાસ થયેલા ઉમેદવારના અનુભવ અને તૈયારીમાં આવતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તૈયારી કરતી હતી। લગીમાએ સાબિત કર્યું છે કે સફળતા માટે કોચિંગ મહત્વનું નથી। अन्य महत्वना समाचारनी बात करिए तो भारत पहुंचा है ग्रीसना प्रधानमंत्री PM मोदीए कर्युं छे स्वागत। ग्रीसना वडाप्रधान किरियाकोस मित्सोटाकिस भारतनी सत्तावार मुलाकातना भागरूपे तेमनी पत्नी मारेवा ग्राबोवस्की साथे राष्ट्रपति भवन पहुंच्या छे। અહીં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમનું સ્વાગત કર્યું છે। આ દરમિયાન ગ્રીકના પીએમએ કહ્યું છે કે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી છે। આ મુલાકાત દરમિયાન બંને દેશોને માત્ર રાજનૈતિક અને અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવાનો મોકો મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાન વ્યક્તિનું નિધન થયું છે, ન રહ્યો દેશનો અવાજ। ભારતમાં રેડિયોનો પર્યાય ગણાતા પીઢ રેડિયો ઉદ્ઘોષક અમીન સાયાણીનું નિધન થયું છે। તેઓ 91 વર્ષના હતા। તેમના પુત્ર રાજીવ સાયાણીએ આ માહિતી આપી છે। ભારતમાં રેડિયોને લોકપ્રિય બનાવનારા સૌથી પહેલા વ્યક્તિઓમાં તેમનું નામ ગર્વથી લેવામાં આવે છે। તેમની શૈલી અને અવાજની નકલ કરીને અનેક લોકો મોટા એનાઉન્સર બન્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।